ચટણી નાખી મેં પૂરેપૂરી સ્કૂલ તોડી નાખી છે. તો જય માતાજી મિત્રો, જય શ્રી ગોતરમાં સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. જોઈ શકો છો મિત્રો, સવારના વાગી રહ્યા છે 6:49 અને આપણે નીકળી ગયા છીએ વડોદરા શ્રીગોતરમાના દર્શન કરવા, એ પણ ચાલતા. બંકા વગાડજો આપણે પાછળ વહેલા જવાનું હતું પણ મોડું થઈ ગયું એટલે નીકળે અત્યારે. તો મળીએ વડોદરા મંદિરે જઈ. આ જો હા વચ્ચે રસ્તામાં હું તો મિત્રો રસ્તામાં પોકેતા નોરા ચાલ થઈ ગયો થોડું કરીએ એવું જો જ્યાં જેવી જગ્યા નહીં પણ જવું પડે ચાલુ વરાતમાં. એક ભાઈ બંધ તો જાય લેબડાના સોયલ દેખા ને એ વાત અલગ. તો મિત્રો ને સંપલ છે એમ કાઢે, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. હાઈવે ઉપર આવી ગયા તો ફાઇનલી આપણે આવી ગયા વડોદરા ગેટ. જોઈ લો, અંદર જઈને કરીએ માતાજીના દર્શન. આજે મંદિર બંધા બંકા થાકી જાય, થાકી બે જોઈ લે પગ કરો. તો મિત્રો બધી સાઈડથી આપણે વિડીયોના શોર્ટ ઉતારી જાય છે મંદિરે ને અમે થોડી વાર એને ઘેર ને કરીએ. જો મિત્રો બે બંકા તો જ બે રહે તાપમાં અને આપણે હોય આવીને બેહતા છોઈ લઈ. મિત્રો બળદ આપણે નીકળી જાય ઘેર. અમે ઘેર જઈને ઓક કરીએ નવા જૂની. પેલા ત્રણ બંકા ઠેઠ પાછળ રે ભાઈ બનાવવાનો તો બાઇક લઈ પણ ખોવાઈ ગયો, ખબર નહીં પાછા હેઠતા ઉપાડીએ. તો ફાઇનલ મિત્રો આપણો બળદ આવી જાય ઘેર અને ઘેર આવીને ધોવાની હતી બાઇક. જોઈ લો બંકો ધોવા ચડીએ બાઇક, પછી આપણી બાઇક બસંતી ધોવાની હે. બાઇક ધોઈ નાખીએ મિત્રો, ખતરનાક ગાવો કરી નાખે. તો મિત્રો ભાઈબંધ બાઇક ધોવે એટલામાં આપણે નાસ્તો કરવા બેસી ગયા. ફાઇનલી આપણો વારો આવી ગયો મિત્રો બાઇક ધોવાનો. તો આપણી બાઇક મળી દેવાની જગ્યાએ. ઓહ ને ફાઇનલી મિત્રો બાઇક ધોઈ નાખી અને મેળ દીધી હ ફૂંકાવા માટે. જોઈ લો. તો મિત્રો આપણે ઘેર એકલા હતા, બે ભાઈ બંધો આવ્યા હતા. આમ જો ચણા પુલાવ લેવા એકલા ઘેર. આ બાદ જઈને આવું એટલામાં આપણે બેસીએ ઘેર, ઘરની રખવાળી કરવાની. મમ્મી ને પપ્પાને જહી ચો જઈ લે બહાર જઈ અનોડીએ ત્રણ બાઈકો ભેગી કરી. તો મિત્રો ભાઈબંધ તો ગયા અને આપણે એક વાત હતી જે આપણી વ્લોગની જ છે, જેમાં આપણે ચેલેન્જ લીધો 165 દિવસનો. તેમાંથી આજે 45 કે એવા દિવસ થઈ ગયા છે મિત્રો, અને આપણે 165 દિવસમાં આઈફોન લાવવાનો છે. તો આપણે એટલા સમયમાં લાવી દઈશું, કાં તો એના પહેલાં પણ આવી શકે છે મિત્રો. તો આપણે હાલ તો એન્ડ્રોઈડમાં વિડીયો ઉતારીએ છીએ ને જેમાં થોડું આપણને રિઝલ્ટ પણ નથી ગમતું ને
હાલ તો કેપકટમાં બહુ જ પ્રોબ્લેમ આવે છે મિત્રો, જેથી આપણે વ્લોગ કરી નથી શકતા. અને વિડીયો એડિટિંગમાં પણ બહુ પ્રોબ્લેમ આવે છે, એટલે આપણા 5-6 દિવસ કે તેનાથી વધુ દિવસ પણ વ્લોગના થઈ શકે છે અપલોડ કટમાં. તો મિત્રો તમે કમેન્ટ કરી દેજો કે આમાંથી વિડીયો ઉતારવા જોઈએ કે ના ઉતારવા જોઈએ, કે આઈફોન લાવે પછી ઉતારું. તો એકવાર કમેન્ટ કરી દેજો અને બન્યા રહેજો આગળના વ્લોગમાં. તો મિત્રો આપણે જવાનું હતું રોજ ટિફિન આપવા. તો જોઈ લો. તો મિત્રો આપણે ટિફિન આપીને રોજરથી આવી ગયા ઘેર અને એ સ્કૂલમાં આવ્યા હતા. તો મિત્રો જોઈ શકો છો સ્કૂલની શું હાલત થઈ છે, તમે ખાલી જુઓ. પૂરેપૂરી સ્કૂલ તોડી નાખી છે. 1 થી 8 ધોરણ મિત્રો આપણે અહીંયા બન્યા અને આજે સ્કૂલની આ હાલત છે. તો મિત્રો ચિંતા કરવાની એટલી બધી જરૂર નથી, કેમ કે આ અહીંયા નવી સ્કૂલ બને છે એટલા માટે આ તોડી છે અને અહીંયા નવી સ્કૂલ બનશે. જોઈ શકો છો મિત્રો. અહીંયા સલંગ મિત્રો 8 જેવી રૂમો હતી, એટલે 1 થી 8 ધોરણ જેવું હતું. અને જો આ લપસાની વપસાની બધું જ અહીંયા પૂરી છે. આખી સ્કૂલ તોડી દીધી. હવે આ 1-2 અલગ રાખી છે, જ્યાં મિત્રો વિદ્યાર્થી ભણી શકે. અને અહીંયા નવી બનશે એટલે પેલી સ્કૂલો તોડશે. આ બી જોઈ લો, આ બી નવી સ્કૂલો બને પછી આ બી સ્કૂલો તોડી દેશે અને બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવી શકે છે. તો સરકારને એટલું જ કહેવું છે કે બધી સ્કૂલો બનાવવા માટે ધન્યવાદ. તો આપણે હાલ તો કોઈ વિડીયો બનાવતા નથી, પણ આપણે અહીંયા જ વિડીયો બનાવતા હતા પહેલાં, અને હવે આઈફોન આવ્યા પછી પણ અહીંયા આવશું. અત્યારે જગ્યા સારી છે પણ અત્યારે કોઈ આપણે વિડીયો બનાવ્યા નથી. જોઈ શકો છો. સ્કૂલ નવી બની જાય પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું અને એટલામાં આઈફોન પણ આવી જશે. તો હવે મિત્રો જઈએ ઘેર. આપણા ભાઈબંધ પણ આવી ગયા હશે ચણા પુલાવ લઈને. તો ખાઈએ ઘેર જઈને ચણા પુલાવ. તો ઘેર આવી ગયા અને ભાઈબંધો પણ આવી જાય ચણા પુલાવ લઈને. કાઢો હેડો ભાઈ. બધા ફાકડ્યા કરો ઓછું લાયા ચટણી નાખીને બેજે. અગાજાતર મિત્રો આપણે ચેલેન્જ વાળા વિડીયો જોવા મળી તો અત્યારથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વિડીયો બહુ જલ્દી મળી રહે. આ બહુ આઈફોન લાવતો નહીં, નકર અત્યારે ચાલુ કરી દીધો લાવીએ. જો આ ખાલી આ આમ કેમ જ રમે 1v1 કર્યો બે ભાઈઓએ અને આપણે જોઈ રહી. તો મિત્રો ભાઈબંધો ચા પીને ઘેર નીકળે અને આપણે પીવા બે જાય ચા. બાયકો કરી દીધી મિત્રો અને આપણે નીકળી જાય વાહનો ધોવા. તો વાહનો ધોઈ નાખીએ. ઘેર કોઈ ના એટલે બધું કામ કરવું જરૂરી છે. તો આવી જાય મિત્રો હજી આપણે અને બે જે વાહનો ધોવા. ભાઈબંધો ઘેર જોઈએ એટલે કોઈ વિડીયો ઉતારવા વાળું પણ નહીં, જાતે ઉતારવું પડે, જાતે કામ કરવું પડે. તો મિત્રો આપણે વાસણ ધોઈ દીધા અને પછી વિચાર્યું કે હવે શું કામ છે, પણ હવે બીજું કોઈ કામ તો નહીં હોય કદાચ, કેમ કે આપણે ગાય ભેંસને પાણી પણ પાઈ દીધું છે એટલે હવે કોઈ કામ હોય છે નહીં કદાચ. હવે મમ્મી પપ્પાનો વેટ કરીએ અને આ વ્લોગની અહીં સમાપ્તિ કરીએ. તો મળીએ બીજા દિવસે કે 2-3 દિવસ પણ થઈ જાય મિત્રો, કેમ કે બીજો વ્લોગ ઉતારતા વાર લાગશે અને શૂટિંગ કરતાં પણ વાર લાગશે અને એડિટિંગમાં તો નક્કી નહીં મિત્રો. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.